સુરેન્દ્રદાસના જય શ્રી રામ. આજે આપણે આધ્યાત્મિક માર્ગ વિશે સમજીએ. ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક માર્ગ ઘણો મોટો છે. આધ્યાત્મિક માર્ગ એટલે કે પિંડનું જ્ઞાન, શરીરનું જ્ઞાન હોવું જોઈએ. શરીરના જ્ઞાનમાં ઘણા બધા જ્ઞાન આવે છે. નાડીનું જ્ઞાન, શ્વાસાનું જ્ઞાન, ચક્રનું જ્ઞાન, તત્વનું જ્ઞાન, ગુણનું જ્ઞાન, કમળનું જ્ઞાન, નવદ્વારનું જ્ઞાન, 10 ઇન્દ્રિયનું જ્ઞાન, સુરતા શબ્દનું જ્ઞાન અને છેલ્લામાં છેલ્લું આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની ઉપર કોઈ જ્ઞાન નથી અને શ્વાસાના ભજન ઉપર કોઈ બીજું ભજન નથી. કોઈ પણ સંપ્રદાય હોય, પરંતુ ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં મનાવે છે અને મનાવવો પડે. આધ્યાત્મિક માર્ગમાં ઘણી વિટંબણા આવે છે, ઘણી મુશ્કેલી પડે છે, પરંતુ આ માર્ગ, આધ્યાત્મિક માર્ગમાં ધીરે ધીરે આગળ વધવાનું છે. જેમ જેમ આગળ વધાય તેમ અનુભવ થાય અને ધીરે ધીરે જ્ઞાનનો પ્રકાશ થાય. અંધકાર રૂપી અજ્ઞાનતા દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશ થાય. શ્વાસાનું જ્ઞાન ઘણું મહત્વનું છે. શ્વાસાને ઓળખાઈ જાય તો ભજન થાય. ભજનના આધારે પરમાત્માના દર્શન થાય. આધ્યાત્મિક માર્ગ બહુ કઠિન છે, ઘણી બધી તકલીફો પડે છે. ગંગા સતીના શિષ્ય એટલે કે પાનબાઈએ ગાયું છે, કલેજા મારા વિંધી નાખ્યા બાઈજી, છાતી મારી ફાટું ફાટું થાય, કંઈક વસ્તુ આપો આવે કે છે. ગંગા સતી ના પાડે છે. કેમ? બાંડે વાગ્યાની ઘણી વાર, બાંડા વાગ્યા હોય તો સુરતા ચડે આસમાન અને આ દેહનું ના રહે ભાન. ઘણી વાર કીધી છે, કારણ કે તેમણે કલેજું એટલે કે મણિપુર ચક્રની વાત કરી અને છાતી એટલે અનહદ ચક્રની વાત કરી. ઘણી વાર એટલે કે વિશુદ્ધિ ચક્ર બાકી છે, આજ્ઞા ચક્ર બાકી છે. સહસ્ત્રગારની તો માતા ગંગા એ સમજાવ્યું. એટલે આ ચક્રનું જ્ઞાન છે, કમળનું જ્ઞાન છે. આને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી પડે, પરંતુ અનુભવી કોઈ હોય અને તે માર્ગ બતાવે, તેમાં ધીરે ધીરે ચાલવાનું હોય છે. કોઈ બી ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો ધીરે ધીરે પ્રગતિ થાય. આપણું લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ રીતની ભક્તિ કરવી છે, આ રીતનું કાર્ય કરવું છે. કોઈ અશક્ય વસ્તુ નથી, બધી શક્ય જ છે બધું, પરંતુ કર્મ તો જાતે કરવું પડે. કર્મ વગર સિદ્ધિ નથી. માટે કર્મ મહાન છે. કર્મ થકી જ આપણી ઓળખાણ, આપણા સ્વભાવ પ્રમાણે આપણી ઓળખાણ થાય છે. આપણી વાણી, આપણો સ્વભાવ, આપણા ગુણ થકી આપણને બધા ઓળખે છે. સારા ગુણ હોય તો સારી ઓળખાણ થાય, ખોટા ગુણ હોય તો ખોટી ઓળખાણ થાય. માટે મનુષ્ય દેહ મળ્યો છે તો તેમાં સત્ય કર્મ કરવા જરૂર છે. સાચા કર્મ કરવાથી એ જ કમાણી છે, એ જ કમાણી સાથે આવે. સત્કર્મ કરવા એની કમાણી આપણને મળે છે, પ્રાપ્ત થાય છે.
મનુષ્ય દેહ લઈને અવતર્યા છે. કંઈ લઈને આવ્યા નથી, પણ કંઈક કરવા આવ્યા છે, કર્મ કરવા આવ્યા છે. કર્મ મહાન છે. જેવા કર્મ આપણે કરીશું તેવી રીતે આપણને લોકો યાદ કરશે. ખોટા કર્મ કર્યા હોય તો કહે છે ભાઈ ગયો તે સારું થયું. જ્યારે સારા કર્મ કર્યા હોય તો કે ભાઈ આ ભાઈ બહુ સારા હતા, એમણે સારી વાતો કરી અને સારી સમજ આપી છે. માટે મનુષ્ય દેહ મોઘો મળે છે. તેમાં સત્ય કર્મ કરવા, સારા કાર્ય કરવા, દયાભાવ રાખવો, પ્રેમ ભાવના રાખવી, સંપ રાખવો, એકતા રાખવી, તો જ આપણી હરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. આપે મને શાંતિથી સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રદાસના જય શ્રી રામ.